કેમ છે બચ્ચા પાર્ટી? તો આપણે ફરી ચેપ્ટર નંબર 1ની અંદર આગળ વધીએ. હવે આપણે ફટાફટ પૂરું કરવું છે, તો ફરી અગેન આપણે બીજી કોઈ ચર્ચા ન કરતા સીધા જ પ્રશ્ન પર આવી જઈએ. ગાઉસના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત ભારિત પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવું છે. બહુ જ અગત્યના અને આઈએમપી પ્રશ્નો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. 2 જ પ્રશ્ન લાસ્ટ બાકી છે, તો ફટાફટ આપણે આ લેક્ચરમાં પૂરા કરી નાખીએ. થોડી ધીરજ રાખી આપણે એને કન્ટિન્યુ કરશું. તો તમે જોઈ શકો છો આકૃતિ, આપણે સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ. તમારી સામે 2 સપાટીઓ આપેલી છે, કારણ કે હવે આપણે જ્યારે કોઈ પાતળો ગોળાકાર કવચ વિચારીએ છીએ, કવચ એટલે જે અંદરથી પોલો છે, તો એ કવચ વડે આપણને 3 પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળે. એક તો કવચની અંદરનું, એક કવચની સપાટી પરનું અને એક કવચની બહારના બિંદુનું. તો અહીં આપણે 2 રીતે આ પ્રશ્નને સમજવાનો છે. તમે જોઈ શકો છો આકૃતિની અંદર તમને એક ગોળાકાર કવચની 2 શક્યતાઓ દર્શાવી છે. એક આકૃતિ એ તમે જોઈ શકો છો, આ આપણું વિદ્યુત ભારિત ગોળાકાર કવચ, અને કવચના અંદરના ભાગમાં આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે, એટલે કે કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બીજું છે એ જ કવચ અહીંયા દોરેલું છે અને કવચના બહારના કોઈ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો એ આકૃતિ 2માં આપેલું છે. ખ્યાલ આવી ગયો એટલો? ચલો, તો આપણે થિયરિકલ થોડું જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના વિદ્યુત ભાર કવચ પરની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા. જો અહીંયા કવચ છે, એક સપાટી છે, અને સપાટી એટલે પૃષ્ઠ ઘનતા જ હોય. લંબાઈ હોય તો રેખીય ઘનતા હોય. અહીંયા સપાટી છે એટલે શું હશે? પૃષ્ઠ ઘનતા. તો આર ત્રિજ્યાના વિદ્યુત ભાર કવચ તમે જોઈ શકો છો. આ જે આપણો આર ત્રિજ્યાનો કવચ છે, જેની ત્રિજ્યા તમે જોઈ શકો કેપિટલ આર તમને આપેલી છે, અને એ કવચ જે છે એની પૃષ્ઠ ઘનતા કેટલી છે? વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે તમને સિગ્મા મળી જાય એટલે બહુ સરળ બાબત છે. ભાઈ તમે કોઈ પણ પૃષ્ઠ સપાટીનો વિદ્યુત ભાર શોધી શકો છો. સિગ્માનો અને એ સપાટીનો ક્ષેત્રફળનો ગુણાકાર. હવે તો તમને ખ્યાલ આવી ગયો. આગળનો પ્રશ્ન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છે, એટલે તમને ખ્યાલ હશે. તો આથી કવચ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કવચ પરનો કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું ને કે રેખીય પૃષ્ઠ ઘનતા સિગ્મા અને જે પૃષ્ઠ તમે વિચારો છો એનો ક્ષેત્રફળનો ગુણાકાર બંનેનો. તો અહીંયા સિગ્મા. ચલો, અહીંયા આપણી પાસે એક ગોળાકાર કવચ છે. તો તમે મેથ્સની અંદર ભણી ગયા છો, ગોળાકાર કવચનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? તો કે 4πr². તો અહીંયા આપણે સિગ્મા અને એ કેટલું મૂક્યું છે? તો ગોળાકાર કવચનું ક્ષેત્રફળ 4πr². તો આ તમને મળી ગયો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર, સમીકરણ નંબર 1. બીજી બાબત, કવચ પરના આ વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો અહીંયા તમે જોઈ શકો, કવચ ઉપર ધન વિદ્યુત ભાર આપણે પ્રસ્થાપિત કરેલો છે, એટલે તમે જોઈ શકો છો કે એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે. આ રીતે, એટલે કઈ દિશામાં છે? ત્રિજ્યાવર્તી હશે. ઓકે, ચલો હવે આપણે પ્રશ્નમાં આગળ વધીએ. આપણો પ્રશ્ન છે અગત્યનો, કવચની અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે આપણે અહીંયા ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડે. કવચના અંદરના ભાગમાં આપણે શોધવું છે, તો કવચના અંદરના ભાગમાં એક ગાઉસિયન સપાટી આપણે પસંદ કરવી પડે, અને એમાં કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે એ શોધવો પડે. એટલે આપણને પ્રશ્ન આપોઆપ સરળતાથી સમજાશે. તો કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કવચની અંદર, કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર હોય તેવું એક આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આકૃતિ મુજબ તમને આપેલું છે, તમે જોઈ શકો આકૃતિની અંદર કે આર ત્રિજ્યાનું આ એક ગાઉસિયન પૃષ્ઠ આપણે અંદરના ભાગમાં વિચાર્યું છે. દેખાય છે ને બધાને? સમજમાં આવ્યા? દેખાય છે કે નહીં દેખાતું? ઓકે. હવે બધો જ વિદ્યુત ભાર ક્યાં છે? તો કે ગોળાકાર કવચની સપાટી પર છે. અને હવે આપણે જે અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે અંદરના ભાગમાં, એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો? તો કે કંઈ નહીં. તમે કોઈ પણ જગ્યાએ દોરશો અંદરના ભાગમાં, બિલકુલ આ સપાટી નજીક દોરો એક ગાઉસિયન પૃષ્ઠ, તો પણ એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે 0 જ હોય, કારણ કે વિદ્યુત ભાર તો સપાટી પર છે. આ સપાટી પર બિલકુલ તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો છો તો તમને વિદ્યુત ભાર મળે. પણ અહીંયા તો અંદરના ભાગનું કીધું એટલે સપાટીની અંદરની વાત થઈ ગઈ. અંદરના ભાગમાં
કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. ઓકે, તો કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર હોય તેવું એક આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું આકૃતિની અંદર. તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? Q ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યુતભાર જો શૂન્ય હોય ઘેરાયેલો તો ગાઉસના નિયમ અનુસાર સંકલન E ઇન્ટુ ds ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0, પણ Q તો શૂન્ય છે. બરાબર, સમજમાં આવ્યા ને? તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો શૂન્ય. આ બહુ જ અગત્યની એક સંકલ્પના છે, એક બહુ જ અગત્યની કન્સેપ્ટ કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આગળના નેક્સ્ટ આપણા ચેપ્ટરની 2ની અંદર જે સ્થિતિમાનનું અને કેપેસિટન્સનું ચેપ્ટર છે એમાં આ કન્સેપ્ટને બહુ જ અગત્યતાથી ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઓકે, તો નીચે તમને MCQ માટે પણ એક નોટ્સ આપી છે. આમ કવચના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ઓકે, આગળ કવચના બહારના ભાગમાં. તો હવે કવચના બહારના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચના બહારના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે પાછું, કારણ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. હવે કવચના બહારના બિંદુ માટે તો કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આર, જ્યાં આર શું છે તો કે આર ગ્રેટર ધેન આર ત્રિજ્યાનું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ આપણે, જે આગળ આકૃતિમાં તમને આપેલું છે. ગોળાના નિયમ અનુસાર આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો તમે જોઈ શકો છો કે આ કવચ આગળ તમને આપેલું છે, આ કવચ. ઓકે, હવે કવચના બહારના ભાગમાં એક આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. દેખાય છે ને તમને? બ્લુ લાઇનમાં તૂટક રેખામાં તમને દર્શાવ્યું છે આકૃતિ બીની અંદર. હવે આપણે આકૃતિ અહીંથી સમજી લઈએ. કેટલી ત્રિજ્યાનું છે? તો કે એ પણ આર ત્રિજ્યાનું જ ગાઉસિયન પૃષ્ઠ. તો એ પૃષ્ઠ ઉપર આપણે એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારીએ છીએ જેનો ક્ષેત્રફળ સદિશ ડીએસની દિશા તમને ખ્યાલ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર તરફ તમને લંબ દિશામાં મળે. આ ત્રિજ્યા અને વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? તો ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો બંને એક જ દિશામાં થયા. આ બાબત યાદ રાખજો તમે. કવચનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય છે, જે આપણે આ થિયરીમાં ભણ્યા છીએ. ઓકે, તો આ બહારના ભાગમાં એક ગાઉસિયન પૃષ્ઠ, એનો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ, એનો આ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં. તો પછી આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો તમે જોઈ શકો છો કે આખો ગાઉસિયન પૃષ્ઠ જે છે એની અંદર આખું કવચ આવી ગયું. તો કવચ પરનો બધો જ વિદ્યુતભાર આ પૃષ્ઠ વડે શું થયેલો છે? ઘેરાયેલો છે. બહુ સિમ્પલ બાબત છે. ચલો અહીં જોઈ લો. તો ગાઉસના નિયમ અનુસાર આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? Q. તો પછી સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો આપણા ગાઉસના નિયમ અનુસાર સંકલન સદિશ E ડોટ સદિશ ds ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. ચલો આગળ ચાલીએ. E અને ds બંને એક જ દિશામાં છે એટલે cos 0 બનશે. સમજમાં આવ્યા? ખ્યાલ આવ્યો ને? ઓકે, તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. E અને ds એક જ દિશામાં છે, અહીંયા આપણે લખ્યું છે. હવે E કેવું પદ છે? તો કે ભાઈ સપાટીના પરના જે બિંદુઓ છે ને એ સમાન અંતરે છે કવચથી, એટલે વિદ્યુત ક્ષેત્ર સપાટી પરના દરેક બિંદુ માટે સમાન હશે. એટલે આપણે એને સંકલનની બહાર લઈ લીધું. આના મતલબ આ તો 1 થઈ ગયો. E ક્યાં આવી ગયો? સંકલનની બહાર. તો હવે સંકલન કરવાનું કોનું? તો કે ડીએસનું. ડીએસ એટલે એક પૃષ્ઠખંડ છે જે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે એનો. તો પછી જ્યારે તમે એ સૂક્ષ્મ પૃષ્ઠખંડનો સંકલન કરો છો તો આપણું જે ગાઉસિયન પૃષ્ઠ છે સ્મોલ આર ત્રિજ્યાનું, એનું કુલ ક્ષેત્રફળ આપણને મળે. મતલબ કે હું તમને સમજાવી શકું છું કે એ ક્યાં છે? તો કે બહાર. હવે આપણે સંકલન કોનું કરવાનું? ડીએસનું. ડીએસ એ આપણે ક્યાં વિચાર્યો છે? તો ડીએસ તમને ખ્યાલ છે. ડીએસ ક્યાં છે? તો કે ડીએસ તમને આપેલો છે ગાઉસિયન પૃષ્ઠ ઉપર, અને ગાઉસિયન પૃષ્ઠ એટલે કવચની બહારનું પૃષ્ઠ. તો એનું કુલ ક્ષેત્રફળ શું થાય? આ સૂક્ષ્મ ખંડ માટેનું છે, પણ એનું સંકલન એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળે. હવે સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ હોય તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 4πr².
મૂકી દીધું આપણે. ચલો એને સૂત્રનો કરતા બનાવો તો 4πε0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર, સમીકરણ નંબર 3. તો આ તમને મળી ગયું કવચના બહારના ભાગમાં ઉદ્ભવતું કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર. હવે સૂત્ર તમે જોયું એટલે ખ્યાલ આવશે. 1/4πε0 એટલે કે થઈ ગયું. તો સૂત્ર આપણું આવી ગયું જે આપણે એક બિંદુવત વિદ્યુત ભાર માટે મેળવેલું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ બંને એક જ થયા. તો આના પરથી આપણે એક વિધાન પણ બોલી શકીએ કે કવચના બહારના ભાગમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ કવચનો સમગ્ર વિદ્યુત ભાર એના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો હોય તેમ ગણીને મેળવી શકાય. તો એ જ પદ આવી ગયું. આ બિંદુવત થઈ જાય અને બિંદુવત વિદ્યુત ભાર જો થઈ જાય, આમ તો હકીકતમાં વિદ્યુત ભાર ક્યાં છે તો કવચ ઉપર છે, યાદ રાખજો. પણ જે સૂત્ર મળ્યું એ આપણને બિંદુવત વિદ્યુત ભાર માટેનું મળ્યું છે, સમતુલ્ય સૂત્ર મળ્યું છે. એટલે આપણે એવી કલ્પના કરી શકીએ કે કવચના બહારના ભાગમાં ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તેમ ગણીને મેળવી શકાય. ઓકે, આ વિધાન અહીં લખવું જરૂરી નથી, પણ આ તો તમારી એક સમજૂતી માટે તમને ખ્યાલ આવે. હવે ચલો આપણે કવચની સપાટી પર જઈએ. કવચની અંદર પણ નહીં અને કવચની બહાર પણ નહીં, સપાટી પર આવી જઈએ. સપાટી પર આવો એટલે આર કેટલા થઈ જાય? બોલો, આર કેટલા થાય? તો આર તમને મળશે આર ઇઝ ઇક્વલ ટુ આર, બંને સમાન. ઓકે, તો કવચની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર માટે આર ઇઝ ઇક્વલ ટુ આર મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ક્યુ અપોન આર સ્ક્વેર. સમજમાં આ ગયા? ઓકે, હવે આ થયું સમીકરણ નંબર 4. એ સપાટી માટે આ જે ક્ષેત્ર છે એ સૌથી મહત્તમ હશે, યાદ રાખજો. સપાટી પર આ ક્ષેત્ર શું એ સૌથી વિદ્યુત ક્ષેત્ર માટેનું આ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સમીકરણ થયું. સમજમાં આવે? હજુ આપણે જો થોડું આગળ ચાલવું હોય અને આપણે પૃષ્ઠ ઘનતાના પદમાં સમીકરણ મેળવવું હોય તો અહીંયા જે આપણે ક્યુ છે સમીકરણ નંબર 3માં ક્યુની જગ્યાએ આપણે મૂકવાનું શું? આપણો કુલ વિદ્યુત ભાર કેટલો હતો? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4πr², જે આપણે સમીકરણ નંબર 1માં મેળવેલું છે. તો સમીકરણ નંબર 3માં આપણે શું કરવાનું છે? સમીકરણ નંબર 1માંથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 4πr² મૂકી દઈએ. તો કિંમત મૂકી દો અહીંયા ક્યુની. ક્યુ જગ્યાએ શું આવશે? 4πr² સિગ્મા અપોન 4πε0 ઇન્ટુ આર સ્ક્વેર. તમે જોઈ શકો છો 4π ઉડી ગયા. ઓકે, તો વધ્યું શું? સિગ્મા અને આર સ્ક્વેર ઉપર, નીચે ε0 અને આર સ્ક્વેર. આ તમને પૃષ્ઠ ઘનતાના પદમાં શું મળ્યું? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ મળ્યું. સમજમાં આવ્યા यहाँ तक? બહુ જ અગત્યનો પ્રશ્ન છે એટલે બહુ ધ્યાનથી સમજી લેજો. એટલે આપણે 3 પ્રકારના સમીકરણ મળ્યા છે. એક તો સપાટીની બહારનું, સપાટી પરનું, અને આ બંને સમીકરણને તમે પૃષ્ઠ ઘનતાના પદમાં પણ મેળવી શકો છો. હા, આ સમીકરણ જો તમે પૃષ્ઠ ઘનતાના સપાટી પર માટે મેળવવું હોય તો અહીંયા આરની જગ્યાએ શું આવશે? કેપિટલ આર. કેપિટલ આર મૂકવું એટલે બંને આર ઉડી ગયા. તો તમને સપાટી પર કેટલું મળે? સિગ્મા અપોન ε0. ઓકે, ચલો આ જ આખી જે બાબત છે કવચના અંદરના ભાગમાં, કવચની સપાટી પર અને કવચના બહારના ભાગમાં, એને આપણે આલેખની રીતે દર્શાવવું હોય તો તમે જોયું કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો એની આલેખીય રજૂઆત તમને આપી છે E વિરુદ્ધ આરના આલેખમાં. આકૃતિમાં આપેલ આલેખ પરથી સ્પષ્ટ છે કે કવચના અંદરના વિસ્તારમાં E ઇઝ ઇક્વલ ટુ 0. તમે જોઈ શકો છો અંદરના ભાગમાં ક્યાં સુધી? આર ઇઝ ઇક્વલ ટુ આર ના થાય ત્યાં સુધી. હા, તમે સપાટી પર આવી જાઓ, આર ઇઝ ઇક્વલ ટુ આર થઈ જાય તો તમારું વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? મહત્તમ, મેક્સિમમ. અહીંયા તમને E મેક્સિમમ મળશે. પણ પછી સપાટીની બહાર તમે જાઓ છો તેમ તમારું અંતર વધતું જાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર અનુસાર શું થાય? ઘટતું જાય છે. તો અંદરના વિસ્તારમાં E0, કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ અને કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે છે. જે આલેખની અંદર તમને દર્શાવ્યું છે. આ બહુ જ અગત્યનો 4 માર્કનો પ્રશ્ન છે એટલે બહુ ધ્યાનથી તમે પ્રશ્ન સમજી લેજો. મળીએ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં. હજુ એક પ્રશ્ન બાકી છે, પ્રશ્ન પૂરો કરી નાખીએ એટલે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ, થિયરિકલ રીતે કમ્પ્લીટ થઈ જશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય હિન્દ.